શિક્ષણની સાથે જો ચારિત્રનું નિર્માણ નહીં થાય તો આપણો દેશ કે આપણે ઘણું બધું નુકસાન સહન કરવાનો વારો આવી શકે. હમણાંની તાજેતરની ઘટનાઓ વિશે વિચારીએ તો આપણા પાદરામાં જે ગંભીર ઘટના બની હતી, ગંભીરા બ્રિજ દુર્ઘટના, તો આ પ્રસંગે એ બધાને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથે જે ચારિત્રની વાત કરી તો આપણી શાળાઓમાં શિક્ષણની સાથે ચારિત્રના ગુણો વિકસે એ માટે પણ ખૂબ સારી રીતે પ્રયત્નો કરવામાં આવે છે. આપણે જો શિક્ષણની વાત કરીએ તો આપણી શાળાનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ 96% અને એચએસસી નું 92% ગુણોત્સવમાં A1 ગ્રેડ મેળવ્યો છે. તો તમામ સ્ટાફ મિત્રોને અને એ પરિણામ મેળવવામાં સહકાર આપનાર દરેક વ્યક્તિઓને આ તબક્કે હું શુભેચ્છાઓ પાઠવું છું. સાથે આપણા ગામની ભૂમિ એ દાનવીરોની ભૂમિ છે. અહીં આગળ જેટલી અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ છે, જે કઈ ગામમાં મંદિર હોય, જે કઈ સાર્વજનિક સ્થળો હોય, ત્યાં ગ્રામ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક દાન પણ આપે છે. આપણી સામે આ જે વસ્તુઓ મૂકેલી છે એમના દાતાઓને પણ આ તબક્કે હું અભિનંદન પાઠવું છું કે આવી દાનવીરોની ભૂમિ કે જે આપણે જે ચારિત્રની વાત કરતા હતા ને એ આ છે કે શિક્ષણ મેળવ્યા પછી ના આપે તો કોઈ કહેવા જવાનું નથી, એ પોતાની અંગત વસ્તુ છે, પણ એ કરી રહ્યા છે. અને એ જ આપણે ચારિત્રની વાત કરતા લાગણી, પ્રેમ. તમને આ તબક્કે બીજી વાત મને યાદ આવે છે કે આજે પતેતી છે, એટલે કે પારસીઓનું નવું વર્ષ. તો કદાચ તમે બધા જ ઓળખતા હશો પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટા. એ પણ એક પારસી પરિવારમાંથી આવતા હતા. તો એમની સૌથી નજીક શું ફરક પડે, માત્ર શિક્ષણ અને શિક્ષણ સાથે ચારિત્રનો શું ફરક પડે એની વાત કરું. એમની સૌથી નજીકના વ્યક્તિ, એમનું જ્યારે અવસાન થયું ત્યારે એમની નજીક સૌથી નજીક જો વ્યક્તિ હોય તો શાંતનુ. કદાચ તમે નામ સાંભળ્યું પણ હશે. માત્ર 32 વર્ષની ઉંમર હતી શાંતનુ. એમની કંપનીમાં તો હજારો કર્મચારી હોય, લાખો કર્મચારી હોય, મેનેજર હોય, ખૂબ સારું શિક્ષણ મેળવેલું હોય, તો શાંતનુ જ કેમ એમની નજીક? એવું શું હતું એમની અંદર? માત્ર 32 વર્ષની ઉંમરે રતન ટાટાની ઉંમર 70, 75, 80 વર્ષ હોય ને એમનો મિત્ર માત્ર 32 વર્ષનો, એવું કેવી રીતે બની શકે? અને એવું કેમ હોય? એવું શું જોયું એમની અંદર? એ જ ગુણો આપણે વિકસાવવાની જરૂર છે. પ્રામાણિકતા, નિષ્ઠા અને સત્ય. આ ગુણો તમને ઊંચાઈઓ ઉપર લઈ જાય, એ મેળવવા ખૂબ જરૂરી છે. આજના પ્રસંગે વધુ ન કહેતો બે વાત ખાસ કહેવી છે કે વાલીઓને કે આપના બાળક શું કરે છે તો ક્યારેય એનો ખોટો પક્ષ ના લેશો. કોઈ પણ ઘટના બની હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, અહીં દરેક કર્મચારી એ આપના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે. આ એક જ એવું સ્થળ હોય છે કે જેમાં કર્મચારી જે હોય એ એમ વિચારતો હોય કે મારી સામે જે બેઠેલા બાળકો છે મારા કરતા વધારે ઊંચાઈ પર જાય. બાકી દરેક ફિલ્ડમાં આપણે એવું વિચારતા હોય કે આનું આમ કંઈક થાય તો આપણને રોજગારી મળે, પણ આ ફિલ્ડ એક એવું છે. તો ખાસ આપણે શાળાના કેમ્પસમાં 5 વાગ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ રમતા હોય. મેદાન રમવા માટે જ છે, તમારા માટે જ છે, પણ આપણી સંપત્તિને કોઈ નુકસાન થાય એવું આપણે ન કરવું જોઈએ. અને સાથે સાથે જો બીજો કોઈ વ્યક્તિ કરતો હોય ને તમે એ જગ્યાએ હાજર હોય તો એ ટકોર કરવાની અથવા અટકાવવાની ફરજ પણ તમારી જ છે. એ વખતે જે વ્યક્તિ હાજર હોય, કોઈ નુકસાન કરતો હોય, અંદર પ્રાણીઓ આવી જાય, ફૂલછોડ સરસ રોપ્યા હોય ને ગાય આવી જાય કે બકરીઓ આવે ને એને નુકસાન કરે, એ બરાબર નથી. કેમ કે આ આપણા દરેક માટે છે, માત્ર કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. આપણને જેટલા હકો મળે છે એટલી ફરજો પણ હોય.
ફરીથી આજના પ્રસંગે સર્વ દાતાશ્રીઓ, પતરામભાઈ પંડિતજી, એમના પરિવારજનો, આપણી સામે એક યંગેસ્ટ ડોક્ટર બેઠેલા છે, HCG કેન્સર હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. તો આ પ્રસંગે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવકારું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.